નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે આપી દીધી છે નવી આગાહી આગામી દિવસોને લઈને। તો ગુજરાત રાજ્યમાં મિત્રો આપણે જોયું કે 23 તારીખે શરૂ થયેલો વરસાદનો રાઉન્ડ 25 તારીખની મોડી રાત સુધી ગુજરાતને ધમરોળી નાખ્યું, પરંતુ હવે આગળ શું થવાનું છે? કારણ કે હવામાનને લઈને અંબાલાલ પટેલે કહ્યું કે સિસ્ટમ હજુ લાંબી ચાલવાની છે। ગુજરાતવાસીઓ પોતપોતાની તૈયારીમાં રહેજો, કારણ કે ખાસ મિત્રો વરસાદનો આ જે રાઉન્ડ છે તે મિત્રો 5 તારીખ સુધી પણ ગુજરાતમાં લંબાતો જોવા મળી શકે। અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી સામે આવી છે। ત્યારે હવામાનને જાણકાર અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજસ્થાનમાં સર્જાયેલું જે લો પ્રેશર સિસ્ટમ છે આને કારણે અત્યારે ઉત્તર ગુજરાતમાં તોફાની વરસાદો તૂટી પડ્યા છે। પહેલા મિત્રો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને સુરતમાં 25 અને 30 ઇંચના વરસાદો પડ્યા। ત્યાર પછી આ સિસ્ટમ મધ્ય ગુજરાતમાં પહોંચતા મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, મહીસાગર, ગોધરા આ બધા વિસ્તારમાં 10, 12 અને અમદાવાદમાં તો 20 ઇંચના વરસાદો પડ્યા। ત્યાર પછી હવે ઉત્તર ગુજરાતનો આવી ચૂક્યો છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મિત્રો વાવથરાદ લાગુના જે જિલ્લાઓ છે ત્યાં અત્યારે મેઘરાજાએ ધોધમાર વરસાદોએ બેટિંગ કરી છે અને મલાલે કહ્યું છે કે હજુ ખતરો ટળ્યો નથી। આગામી સમયમાં આજે રાજસ્થાન વાળી સિસ્ટમ છે એને કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 15 થી 20 ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસી શકે। ખાસ કરીને પાટણ, હારીજ અને સમી તાલુકામાં ભારે વરસાદની મલાલે નોંધ આપી છે। આટલું જ નહીં, પાલનપુર, ધાનેરા તેમજ વાવથરાદના જે સેન્ટરો છે ત્યાં આગળ અનરાધાર વરસાદ એક સાથે તૂટી પડી શકે અને આ જે સિસ્ટમ છે તે 28 તારીખ સુધી ગુજરાતમાં રૌદ્ર સ્વરૂપ સાથે તાંડવ મચાવી શકે અને ત્યાર પછી ગુજરાતની અંદર 1-2 દિવસના નાનકડા વિરામ બાદ આવનારો મહિનો છે 8મો મહિનો એટલે ઓગસ્ટ મહિનો, તેના શરૂઆતના દિવસોમાં જ 1 થી 5 તારીખની વચ્ચે ગુજરાત રાજ્યમાં ધમધોકાર વરસાદી સિસ્ટમો જે છે તે મિત્રો ભૂકા બોલાવવાની છે અને ખાસ આ રીતના અતિવૃષ્ટિના વરસાદો અત્યારે ગુજરાતમાં જે આ બીજો અને ત્રીજો રાઉન્ડ રહ્યો એ અતિવૃષ્ટિના વરસાદ વાળો રહ્યો। એની વચ્ચે તમારા ગામમાં કેટલા ઇંચ વરસાદ પડ્યો છે જણાવજો, કારણ કે હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ કોરા ધાકડ જોવા મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો જોઈએ તો શિક્ષણ મંત્રી આપ્યું રાજીનામું, યુવાઓની મિત્રો જીત થઈ છે મોટી। ત્યારે છેલ્લા 1 મહિનાથી મિત્રો મોટો હંગામો ચાલી રહ્યો છે દેશમાં। તમને ના ખ્યાલ હોય તો મિત્રો નીટની જે પરીક્ષા છે, ડોક્ટર બનવા માટેની જે પરીક્ષા, તેનું પેપર ફૂટવાને કારણે ઘણા બધા લોકોએ પોતાના જીવન ટૂંકાવ્યા અને આને કારણે મોટો બખેડો ઊભો થયો હતો દેશની અંદર। ત્યારે યુવા વિદ્યાર્થીઓ જે છે તે દિલ્હીના સાંસદ સુધી પહોંચી ગયા હતા 20 તારીખે અને આની અંદર મોટો હંગામો ચાલ્યો લાંબા સમયથી અને સરકાર ઉપર લગાતાર દબાણ હતું કે શિક્ષણ મંત્રીનું રાજીનામું વિદ્યાર્થીઓએ માંગણી કરી હતી અને મિત્રો વિદ્યાર્થીઓની આજે મોટી જીત થઈ છે। આનાથી દેશના યુવાઓએ મિત્રો કરી બતાવ્યું છે, કારણ કે એટલું દબાણ સરકાર ઉપર બનાવ્યું કે શિક્ષણ મંત્રી આપી દીધું રાજીનામું। જે હા મિત્રો ભારતના જે શિક્ષણ મંત્રી છે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, તેમણે રાજીનામું આપી દીધું છે। અત્યારે હાલ પોતાની રાજીનામું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમણે મોકલી આપ્યું છે। ત્યારે નીટ પરીક્ષામાં થયેલી જે ગડબડ છે તેને લઈને દેશભરમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે અત્યારે સૌથી મોટા સમાચાર અને આનાથી મિત્રો ઘણા બધા લોકો એવું જણાવી રહ્યા છે કે આ દેશના યુવાઓ જો ધારી શકે તો બધું કરી શકે, કારણ કે અત્યારે હાલ યુવાઓએ જે છે તે માત્ર 10 દિવસમાં સરકારને ગોઠણી લાવી દીધી છે અને મજબૂર કરી દીધી છે કે આ નિર્ણય લેવો પડ્યો છે। શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું છે અને અહીંયા જે પણ વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે અને લાંબા સમયથી જે વિદ્યાર્થીઓ આ લડતમાં હતા તેમને મિત્રો એક હવે ન્યાય મળ્યો। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતવાસીઓ બધા પ્રૂફ એક કરવા પડી શકે તમારે। જી હા મિત્રો, તમારા જે પ્રૂફ ડોક્યુમેન્ટ છે, આધાર કાર્ડ, પાન કાર્ડ, જન્મ તારીખનો દાખલો, ચૂંટણી કાર્ડ, આ બધી વસ્તુઓ છે તેની અંદર ઘણા બધા લોકો ધ્યાન દેતા જ નથી અને જ્યારે મિત્રો યોગ્ય કામ આવે, જ્યારે આની જરૂર પડે ત્યારે મિત્રો ઘણા બધા લોકો ફસાઈ જતા હોય છે અને માહિતી અલગ અલગ હોવાને કારણે તમારા ઘણા બધા કામો ભવિષ્યમાં અટકી શકે। તો જે નિયમો છે એ જાણવા ખૂબ જરૂરી અને અત્યારે જે બદલતા જતા નિયમો છે એના વિશે તો તમને ખ્યાલ હોવો જ જોઈએ, નહીંતર એ તમારા માટે જ મિત્રો નુકસાનકારક સાબિત થઈ શકે। તો અત્યારે હાલમાં જે બધા પ્રૂફને લઈને, બધા તમારા જે ડોક્યુમેન્ટ, દસ્તાવેજો છે તેને લઈને આ જે મહત્વપૂર્ણ અપડેટ છે આ કાનની અંદર મિત્રો ફરજિયાત સાંભળી લેજો, કારણ કે આ માહિતી જો તમે સાંભળી લી હશે તો ભવિષ્યમાં તમારા ઘણા બધા મિત્રો કામો જે છે તે અટકતા બચી જશે। જન્મ પ્રમાણપત્રને લઈને અનેક મૂંઝવણો મિત્રો લોકોની વચ્ચે હતી, એટલે જન્મ તારીખના દાખલાની માહિતીને લઈને સરકારી કચેરીઓના ધક્કા લોકોને ખાવા પડતા હોય છે। ત્યારે આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે ગયા વર્ષે મહત્વનો ચુકાદો આપ્યો છે। ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે આધાર કાર્ડ,
પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા જેટલા પણ ડોક્યુમેન્ટો છે, જેટલા પણ આ દસ્તાવેજો છે, તેના ઉપર લખેલી જે જન્મ તારીખ છે એ માન્ય ગણવામાં નહીં આવે. એટલે તમારા આધાર કાર્ડમાં જે જન્મ તારીખ લખી હશે, પાન કાર્ડમાં જે જન્મ તારીખ લખી હશે, તમારા લાયસન્સ ડ્રાઇવિંગ લાયસન્સમાં પણ જે જન્મ તારીખ લખી હશે એને માન્ય ગણવામાં આવશે નહીં, તેવું હાઈકોર્ટે કહ્યું છે, ગુજરાત હાઈકોર્ટે. તો હવે તમારા મનમાં પ્રશ્ન હશે તો કયું જન્મ તારીખનું પ્રમાણપત્ર સાચું ગણવામાં આવશે, એટલે જન્મ તારીખ માટે કયું ડોક્યુમેન્ટ જે છે તેને માન્ય ગણવામાં આવશે? તો આધાર કાર્ડ, લાયસન્સ કે પાન કાર્ડ નહીં, પરંતુ તમારો જે જન્મ તારીખનો દાખલો છે, જન્મ તારીખનું તમારું જે પ્રમાણપત્ર છે તેમાં જે તારીખ લખેલી હશે એ જ સાચી માનવામાં આવશે. એટલે જો તમારી પાસેથી કોઈ જન્મ તારીખના તારીખ માટેનું જે પ્રૂફ માગે તો તમારે જન્મ તારીખના દાખલામાં તારીખ હશે ને એ જ સાચી ગણવામાં આવશે. ઘણા બધા લોકોને અલગ અલગ તારીખ હોય છે, જન્મ તારીખના દાખલામાં અલગ માહિતી હોય છે, આધાર કાર્ડમાં અલગ માહિતી હોય છે. તો જન્મ તારીખના દાખલામાં જે માહિતી છે એ જ બધી માહિતીઓ તમારી હોવી જોઈએ આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સમાં. તો આ રીતના મિત્રો બધા પ્રૂફ જે છે તે એક વખત ખાસ ચેક કરી લેજો. ત્યાર પછી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહના નામથી એક સમયે ધ્રુજારી છૂટતી હતી તેવું મિત્રો કહેવામાં આવ્યું છે. કોણે કહ્યું છે, શા માટે કહ્યું છે, સમજીએ. તો અત્યારે મિત્રો જે આંદોલનો ચાલી રહ્યા છે દિલ્હીની અંદર, વિદ્યાર્થીઓ અને સરકાર આમને સામને છે, ત્યારે આની અંદર મિત્રો સંબોધન કરતા મણિશંકર અય્યર અહીંયા હાજર રહ્યા હતા. અને આ મણિશંકરે કહ્યું કે આજના જે બાળકો છે, આજના જે યુવાઓ છે, તે માત્ર હવે વિદ્યાર્થીઓ નથી, પરંતુ તેઓ આખા દેશને એક મોટો પાઠ ભણાવી રહ્યા છે. તે એવો પાઠ કયો છે તેવું મિત્રો તેમણે કહ્યું કે અત્યારે જે છે તે યુવાઓ છે તે નિર્ભય છે, એટલે કોઈનાથી ડરતા નથી. પોતાના અને પોતાની પેઢીનો ડરનો ખુલાસો કરતા તેમણે કહ્યું કે એક સમય હતો અમારી પેઢી ખરેખર ખૂબ જ ડરેલી હતી. નરેન્દ્ર મોદી અને અમિત શાહનું નામ સાંભળીને પણ ધ્રુજારી છૂટી જતી એવો સમય હતો, અને હંમેશા એવા જ શંકા અને ડર રહેતો હતો કે જો આપણે અવાજ ઉઠાવીશું તો આપણી સામે કડક કાર્યવાહી થશે, તેવું મણિશંકરે કહ્યું. પરંતુ અત્યારના જે યુવાઓ છે તે મિત્રો હવે કોઈ ડર રહ્યો નથી, નિર્ભય બની ચૂક્યા છે. અને અત્યારે આજે નિર્ણય આવ્યો છે શિક્ષણ મંત્રીનું રાજીનામું, તે યુવાઓએ સરકાર સામે અને દેશવાસીઓના તમામ લોકોને જે છે તે એક મોટો પાઠ ભણાવી રહ્યા છે, એવું મિત્રો જે છે તે અહીંયા મણિશંકર અય્યરે કહ્યું. તો મિત્રો મણિશંકરની વાતથી તમે કેટલા ટકા સહેમતિ ધરાવશો, કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો વીઘા દીઠ મળશે 20,000 રૂપિયાની સહાય ખેડૂતો માટે. પ્રાકૃતિક ખેડૂતોને સરકાર અત્યારે મિત્રો જે છે તે અત્યારે પ્રોત્સાહન આપી રહી છે, તેની વચ્ચે ખેડૂતો આ યોજના વિશે જાણી લેજો, કારણ કે આની અંદર તમને વીઘા અને હેક્ટર દીઠ સહાય આપવામાં આવે છે. તેની અંદર કયા કયા ખેડૂતોને કેટલા રૂપિયા સુધી મળી શકે અને કઈ પ્રકારની ખેતીમાં મળશે, સમજીએ. તો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે આ અપીલ કરી છે, એટલે વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે અને જે આ રાસાયણિક જંતુનાશક દવાઓ વડે ખેતી છે એ છોડીને જે કુદરતી ખેતી છે તેના તરફ આગળ વધે, એટલા માટે સરકારે આ યોજના શરૂ કરી છે. અને આની અંદર મિત્રો ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સરકાર જે છે તે પૈસા પણ આપશે. જૂના કૃષિ મંત્રી રાઘવજી પટેલ જે હતા તેમણે પણ જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગ કર્યા વગરની જે ખેતી છે, કે જે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિ મહત્વની ગણવામાં આવે છે, તો આ જે નવી પદ્ધતિ છે પ્રાકૃતિક ખેતી, એની અંદર કોઈ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં નથી આવતો. તો આ પ્રકારની જે ખેતી કરનારા ખેડૂતો છે તેમને મિત્રો જે છે તે સહાયની માંગ છે, તેની અંદર 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જૂના મિત્રો જે કૃષિ મંત્રી હતા રાઘવજી પટેલ, તેમણે પણ આ જાહેરાત કરી હતી. ત્યારે જે પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરશે, કુદરતી ખેતી કરશે જંતુનાશક દવાઓ વગરની, તેવા ખેડૂતોને હેક્ટર દીઠ 20,000 રૂપિયા આપવાની જે છે તે આપવામાં આવશે. આ યોજનામાં જાહેરાત કરવામાં આવી હતી. અને આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ પણ ફાળવવામાં આવી હતી. અને તમને એવું થતું હોય કે પ્રાકૃતિક ખેતી કરતા નથી આવડતું, તો મિત્રો સરકાર ઘણા બધા એવા કેન્દ્રો પણ ચલાવે છે કે જ્યાં તમે પ્રાકૃતિક ખેતી કરતા શીખી શકો અને હવે નવી પદ્ધતિ કે જે દવાઓ વગરની, જંતુનાશક દવાઓ વગરની જે ખેતીઓ છે, રાસાયણિક ખાતર વગરની જે ખેતીઓ છે, એ પ્રકારની ખેતીઓ તમે શીખી શકો અને હેક્ટર દીઠ સહાય મેળવી શકો. ત્યારબાદ મિત્રો જોઈએ તો પાણી ઓસર્યા પછી ભયાનક દ્રશ્યો ગુજરાત સામે આવ્યા છે. ત્યારે તેની વચ્ચે જણાવીએ તો મિત્રો ગુજરાતની અંદર વરસાદોએ રેકોર્ડ બ્રેક મિત્રો બેટિંગ કરી છે. ત્યારે 22 તારીખથી શરૂ થયેલી ત્રીજી સિસ્ટમ જે હતી 22, 23, 24, 25 આ 4 દિવસમાં તો ગુજરાત રાજ્યમાં મિત્રો જ્યાં જુઓ ત્યાં મુશળધાર વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં મિત્રો તાંડવના દ્રશ્યો સામે આવ્યા છે. અને આ પાણી જે હતા અમુક જગ્યાએ પાણી ઓસરવા લાગ્યા છે, અને પાણી ઓસરતા જ મિત્રો નુકસાની સામે આવી રહી છે. લાખો કરોડોનું નુકસાન ગયું છે.
લોકોના મૃત્યુ આંકડાઓ પણ લગાતાર વધી રહ્યા છે. તો આજે છેલ્લા 4-5 દિવસ હતા, આની અંદર જે વરસાદ પડ્યો એને કારણે કઈ કઈ જગ્યાએ કેટલું નુકસાન ગયું તેના વિશે વાત કરીએ. તો આજે વરસાદી રાઉન્ડ છે. દક્ષિણ ગુજરાતમાં 40 ઇંચના વરસાદો રહ્યા, મધ્યમાં પણ 20 ઇંચ, અને હવે ઉત્તર ગુજરાતમાં અત્યારે સિસ્ટમ ચાલી રહી છે. તેની વચ્ચે આને લઈને મિત્રો જણાવીએ તો ખાસ કરીને લાંબા સમયથી મીટિંગો અને બેઠકો પણ બોલાવવામાં આવી રહી છે. તેની વચ્ચે અત્યારે આ જે પાણી છે તે નીચાણવાળા વિસ્તારોમાં હવે જે ભરાયેલા હતા તે ધીમે ધીમે હવે ઓસરવા લાગ્યા છે. ત્યારે પાણી ઉતરતાની સાથે જ વિનાશના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખૂબ જ કરુણ છે. કુદરતી મહામારીએ અનેક પરિવારો માટે માળો વીખી નાખ્યો છે, કારણ કે આ કુદરતી આપત્તિની વચ્ચે નવસારીના મિત્રો ભયંકર દ્રશ્યો. નવસારીમાં 15 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે આ વરસાદને કારણે. અને કોઈ પણ પ્રકારની મિત્રો આની અંદર ઘણા બધા અલગ અલગ કારણ હોઈ શકે, જેમ કે કરંટ લાગવાથી મોત થયું હોઈ શકે, પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાથી હોઈ શકે, કે કોઈ પણ અન્ય કારણોસર મિત્રો જે છે તે અહીંયા વરસાદને કારણે 15 લોકોએ જીવ ગુમાવ્યા નવસારીમાં. આની પહેલા જે આંકડો આવ્યો હતો, સુરતમાં પણ 2 લોકોના મિત્રો આ રીતના જે છે તે જીવ ગુમાવ્યા હતા. હમણાં મિત્રો એક બીજો આંકડો સામે આવ્યો હતો, તેમાં ખેડામાં 4 વ્હીલર તણાઈ જવાને કારણે 4 લોકોના કરુણ મૃત્યુ થયા હતા. આ રીતના જુદી જુદી જગ્યાએથી અલગ અલગ આંકડાઓ આવી રહ્યા છે. અને આ વરસાદમાં મિત્રો માત્ર આ આંકડાઓ નહીં, બીજી બાજુ લાખો કરોડોનું નુકસાન, કારણ કે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા હતા. અને આ એક મોટા પાયે મિત્રો વરસાદી રાઉન્ડ આવ્યો, એમાં ગુજરાતમાં અફરાતફરી મચી ગઈ. અને આને લઈને મિત્રો અત્યારે ઝડપથી હવે સફાઈ કામગીરીઓ શરૂ કરવા માટે સરકાર લગાતાર તત્પર છે. અને તંત્ર અત્યારે ખાસ મિત્રો પૂરા જોશમાં એક્શનમાં છે, કે જેથી કરીને બધા જ મિત્રો કામો છે સફાઈના એ હવે ફટાફટ થવા લાગે, જેથી કરીને કોઈ રોગચાળા જેવી પરિસ્થિતિ ના બને. ત્યાર પછી જોઈએ તો ગુજરાતના ખેડૂતો માટે મુશ્કેલી વધી, ખાતરને લઈને ચિંતા. ફરી એકવાર ખેડૂતો લાઈનોમાં લાગ્યા છે. ત્યારે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર મિત્રો વહેલી સવારથી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ ખેડૂતોને ખાતર મળી રહ્યું નથી. અને આવું શા માટે છે તેના ઉપર પણ મિત્રો વાત કરીએ તો ખાતરને લઈને અવારનવાર ખેડૂતો પોતાનો ગુસ્સો ઠાલવતા હોય છે સોશિયલ મીડિયા ઉપર. ત્યારે થોડી જ વારમાં ખાતરનો જથ્થો મિત્રો પૂર્ણ થઈ ગયો. ત્યારે આવતીકાલે ફરી આવજો તેવું કહી દેવામાં આવ્યું ખેડૂતોને. તેમ કહીને તેમને રવાના કરી દેવામાં આવ્યા. ત્યારે ખાતર મેળવવા માટે પુરુષોની સાથે મોટી સંખ્યામાં મહિલાઓએ પણ કલાકો સુધી લાઈનમાં ઊભી હતી. અને જ્યારે વારો આવ્યો ત્યારે કહેવામાં આવ્યું કે હવે કાલે આવજો, ખાતર પૂર્ણ થયું છે. રાતોરાત આ જથ્થો ક્યાં જાય છે? નિષ્પક્ષ તપાસની માંગ ખેડૂતોએ કરી છે, કારણ કે રાત્રિ સુધી તો ખેતર હોય છે અને વળતે દિવસ ઓછું થઈ જાય છે. ખેડૂતોએ વિતરણ વ્યવસ્થા સામે ગંભીર આક્ષેપો કરતા સવાલો ઉઠાવ્યા કે જો વહેલી સવારથી લાઈનમાં ઉભેલા ખેડૂતોને જ ખાતર નથી મળતું તો પછી રાતોરાત ખાતરનો આટલો બધો મોટો જથ્થો ક્યાં ગાયબ થઈ જાય છે? આ વિતરણ પ્રક્રિયા ભારે ગેરરીતિની થઈને હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. અને આની અંદર કોઈ ગોલમાલ હોવાની આક્ષેપો પણ ખેડૂતો તરફથી કરવામાં આવ્યા છે. અને ખાસ સૂત્રો અનુસાર જે માહિતી મળી છે તે અનુસાર આની અંદર નિષ્પક્ષ તપાસની માંગણી પણ કરવા માટે કહેવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈ લે તો નાગરિકોને અગવડ ન પડે એ માટે અમિત શાહે કરી સૌથી મોટી જાહેરાત. તેના ઉપર વિસ્તારથી સમજીએ તો ભારે વરસાદની પરિસ્થિતિને કારણે નાગરિકોને અગવડતા ના પડવી જોઈએ તેવી વાત કરવામાં આવી છે. ત્યારે મિત્રો ગુજરાતમાં જે લાંબા સમયથી આ વરસાદના રાઉન્ડ છેલ્લા મિત્રો 72 થી લઈને 98 કલાકમાં ગુજરાતમાં જે તારાજી સર્જાય છે એને કારણે ગુજરાતના જ મંત્રીઓ નહીં, હવે તો મિત્રો ગૃહ લેવલના એટલે કે રાષ્ટ્રીય ગૃહમંત્રી જે છે અમિત શાહ, તેમણે પણ મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોનમાં લાંબી વાતચીત કરી છે. ગુજરાતના અત્યારે કુદરતી આફત આવી ચડી છે તેના વચ્ચે. અને આની વચ્ચે ભારે વરસાદની પરિસ્થિતિમાં નાગરિકોને અગવડતા ન પડે એ માટે યુદ્ધના ધોરણે આવશ્યક એવા તમામ પગલાં લેવા માટે અમિત શાહની વહીવટી તંત્રને સૂચના છે. અને આની વચ્ચે અમિત શાહની મિત્રો માત્ર સૂચના નહીં, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ખડે પગ મિત્રો છેલ્લા 2 દિવસથી જે છે તે મિત્રો જ્યાં પણ મોટા આંકડાઓ આવી રહ્યા છે, જ્યાં પણ મિત્રો વરસાદી ખેલ ચાલ્યો છે ત્યાં ખુદ ગ્રાઉન્ડ ઉપર જઈને તપાસ કરી રહ્યા છે. અને કોઈ પણ પ્રકારની નાગરિકોને અગવડતા ના પડે માટેની મિત્રો જે છે તે લગાતાર સૂચના આપવામાં આવી રહી છે. અને એના માટે કામ એક્શન મોડમાં છે સરકાર. અને જેમ બને એમ ફટાફટ મિત્રો કાર્યવાહીઓ પૂરી કરવામાં આવે, સફાઈ કામગીરીઓ પૂરી કરવામાં આવે તેવી સૂચનાઓ પણ આપી દેવામાં આવી હતી. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો યુવાઓના પ્રેમથી નરેન્દ્ર મોદીએ મિત્રો અત્યારે ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર યુવાઓના ધન્યવાદ કર્યા. જે મિત્રો ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર અત્યારે જે છે તે નરેન્દ્ર મોદીએ જે વિડીયો મૂક્યો હતો તેના માધ્યમથી તેમણે દેશવાસીઓના તમામ જે પણ અત્યારે યુવાઓ છે, વિદ્યાર્થીઓ છે, તેમના પ્રેમનો મિત્રો જે છે તે આભાર માન્યો. ત્યારે શું કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાઓ માટે તેના ઉપર સમજીએ તો મિત્રો મોદીજીએ વિડીયો બનાવ્યો, તેમાં તેમણે શરૂઆત કરી, આભાર માન્યો અને કહ્યું કે ગઈકાલે મોદીજીએ જે વિડીયો મૂક્યો હતો તેનાથી ઘણા બધા લોકોને જે છે
તે વિડીયોમાં નરેન્દ્ર મોદીને પ્રેમ આપ્યો છે, લાઇક અને કોમેન્ટના તમામ રેકોર્ડ મિત્રો તોડી દીધા છે વિડીયોએ. સાથે પ્રધાનમંત્રી મોદીએ આ મુદ્દા સામે દિલ્હી જંતર મંતર ઉપર વિદ્યાર્થીઓ કરવામાં આવેલા ઉગ્ર પેપર વિશે મિત્રો અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે તેના ઉપર પણ મોદીજીએ લખ્યું હતું. મોદીજી મિત્રો અવારનવાર અત્યારે ટ્વીટ પણ કરીને માહિતી આપી રહ્યા છે. તેમણે સોનમ વાંગચુક વિશે પણ લખ્યું હતું કે જે પણ વિદ્યાર્થીઓની સામે અત્યારે મિત્રો ખોટી રીતે જે અત્યારે ચાલી રહ્યું છે, એટલે કે જે પેપર લીક થયું, પેપર ફૂટ્યું અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ખિલવાડ કરવામાં આવ્યો છે તેવા તમામ લોકોને છોડવામાં નહીં આવે. કાર્યવાહીઓ કરીને મિત્રો યોગ્ય જે છે તે ખાસ કરીને આના ઉપર તરતના તરત ફટાફટ કામગીરીઓ કરવામાં આવશે તેવું પણ નરેન્દ્ર મોદીએ એના પહેલાના વિડીયોમાં પણ કહ્યું હતું. ત્યારે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મિત્રો હું જાણું છું કે પેપર લીક એટલે કે પેપર ફૂટવું એ કોઈ સામાન્ય ઘટના નથી. લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માટે ખૂબ જ દુઃખદ ઘટના છે. લાખો લોકોના સપનાઓ પડી ભાંગે છે. છેલ્લી 2.5 મહિનાથી અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ જે પણ પગલાઓ લેવાના થશે એ ફટાફટ ધોરણે જે છે તે લેવામાં આવશે તેવું પણ મોદીજીએ વિડીયોના માધ્યમથી દેશના યુવાઓ અને વિદ્યાર્થીઓને ખાતરી આપી હતી.